अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। जनाब कुतुबुद्दीन मॉडलिंग बॉयज़ प्राइमरी શાળામાં આપનું સ્વાગત છે। વિષય કમ્પ્યુટર ધોરણ 6 પાવર પોઈન્ટ પાર્ટ 3 પાર્ટ 2। આજે આપણે પાવર પોઈન્ટ વિન્ડો વિશે ભણવાના છીએ। પહેલું તો ટાઇટલ બાર, આને કહેવાય છે ટાઇટલ બાર, જે તમારા માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટમાં સૌથી ઉપરનો જે ભાગ હોય એને કહેવાય છે ટાઇટલ બાર। હવે એમાં અહીં આ જે સેક્શન છે એમાં ક્વિક એક્સેસ ટૂલ બાર, એમાં ક્વિક એક્સેસ ટૂલ બારની બાજુમાં ઓફિસ બટન છે, જેમાંથી તમે સેવ, ઓપન, ક્લોઝ કરી શકો। અહીં પ્રોગ્રામનું નામ, આ જે પાવર પ્રેઝન્ટેશન 1 છે એ પ્રોગ્રામનું શું છે, નામ છે। પછી મિનિમાઇઝ, રીસ્ટોર ડાઉન અને ક્લોઝ બટનની વિગતો, ક્લોઝ બટન આવેલા છે। ટાઇટલ બાર પર વચમાં તમે પ્રોગ્રામનું નામ, એટલે કે મેં તમને કીધું એવી રીતને પ્રોગ્રામનું નામ અહીં છે। હવે ત્યારે તમે સેવ કરો છો તો ફરી તમને નામ મૂકવાનું કહે છે, તો તમે તમારું પોતાનું જે મનપસંદ નામ હોય, જે વિષય હોય એના વિશે તમે એનું નામ બદલી શકો છો। ડાબી બાજુમાં ખૂણામાં ઓફિસ બટન જોઈ શકો છો, તમારું પ્રેઝન્ટર ખોલવા, સેવ કરવા, પ્રિન્ટ આપવા બટન, આના ઉપર તમારે ઓફિસ બટન ઉપર ક્લિક કરવાનું છે। ક્વિક એક્સેસ ટૂલ બારમાં ક્વિક એક્સેસ ટૂલ બારમાં સેવનું આઇકન, આ જે છે આ સેવનું એક આઇકન છે ફ્લોપી જેવું, આ સેવનું આઇકન આવે છે। પછી અન્ડુ, આ આઇકનને અન્ડુ કહેવાય છે। રીડુ, આ આઇકનને રીડુ એટલે કે રિપીટ અથવા રીડુ જેવા ટૂલ્સ ધરાવે છે। જમણી બાજુ મિનિમાઇઝ, રીસ્ટોર ડાઉન અને ક્લોઝ બટન આવેલા છે। હવે આગળ જતાં આપણે યાદ રાખો, જો તમે કોઈ આઇકન પર થોડી સેકન્ડ માઉસ પોઇન્ટર મૂકી રાખશો તો તમને સ્ક્રીન ટીપ મળશે, જો તે બટનનું નામ અને કાર્ય દર્શાવે છે। સ્ક્રીન ટીપ, તમે કોઈ પણ ટૂલ પર તમે જ્યારે માઉસ ખાલી મૂકો તો તમને ટૂલ ટીપ મળે છે, સ્ક્રીન ટીપ મળે છે। મિનિમાઇઝ પર ક્લિક કરો, ડેસ્કટોપ પરથી પાવર પોઈન્ટ વિન્ડો અદૃશ્ય થઈ જાય છે। અદૃશ્ય થઈ જાય છે એટલે કે મિનિમાઇઝ થઈ જાય છે, અને એ ટાસ્ક બાર પર તેનું આઇકન આવી રીતને બની જાય છે। ફરીથી પાવર પોઈન્ટ વિન્ડો જોવા માટે ટાસ્ક બાર પર આ જે આઇકન છે એના ઉપર જ તમારે ક્લિક કરવાનું રહે છે। આના ઉપર તમે જ્યારે ક્લિક કરશો તો ફરી જે તમારું વિન્ડો તમે મિનિમાઇઝ કર્યું હતું એ ફરી એની આખી વિન્ડો દેખાશે તમને સ્ક્રીન પર। પછી આ છે રીસ્ટોર ડાઉન। રીસ્ટોર ડાઉન બટન પર તમે જ્યારે ક્લિક કરો તો પાવર પોઈન્ટ વિન્ડો જીરીક નાની થઈ જાય છે। પછી તમે એને ઓટોમેટિક તમારા હિસાબે એને નાની, મોટી, લાંબી, ટૂંકી કરી શકો છો। પછી નાની વિન્ડો જ્યારે થઈ જાય છે, તમે એકવાર જ્યારે નાની એટલે કે રીસ્ટોર ડાઉન તમે કર્યું પછી તમે મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરો તો જે વિન્ડો જેના મૂળ કદમાં ફરી આવી જાય છે, એટલે કે આખી સ્ક્રીન પર આપણને જોવાઈ જાય છે। પછી ક્લોઝ બટન તો તમને ખબર જ હશે કે ભાઈ ક્લોઝ ફાઇલને બંધ કરવા માટે હોય છે। મેનુ બાર, તો મેનુ બાર પર અલગ અલગ મેનુ ટેબ્સ ધરાવે છે। તો પહેલો છે હોમ, ઇન્સર્ટ, ડિઝાઇન, એનિમેશન, સ્લાઇડ શો, રિવ્યૂ અને વ્યૂ, આ બધા અલગ અલગ ટેબ્સ છે। જ્યારે તમે કોઈ પણ એક ટેબ પર ક્લિક કરો તો ત્યારે નીચે રિબન ટૂલ્સ દર્શાવે છે। જો તમે હોમ પર ક્લિક કરશો તો એની જે રિબન છે એ નીચે આવશે, ઇન્સર્ટ પર ક્લિક કરશો તો એની રિબન આવશે, અલગ અલગ રિબન આવતી રહેશે। ઉદાહરણ તરીકે હોમ ટેબ પર અહીં ક્લિક કરવામાં આવ્યું છે, આ જે હોમ ટેબ પર છે હોમ ટેબની રિબન કેવી છે, તો ભાઈ આવી છે। પાવર પોઈન્ટના ઉપયોગ માટે કોઈ પણ મદદ મેળવવા માટે મેનુ બારની જમણી બાજુ આ જે ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન, આને કહેવાય છે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હેલ્પ। માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ હેલ્પ કહેવાય છે। એના ઉપર તમે ક્લિક કરશો તો તમને જે પણ મદદ જોઈતી હશે એ તમે ઓટોમેટિક મેળવી શકો છો। સ્લાઇડ પેન એક્ટિવ સ્લાઇડ, જે સ્લાઇડ પર તમે હાલ કામ કરી રહ્યા છો,
અત્યારે જે તમે સ્લાઇડ પર છો તે દર્શાવે છે. પછી એની સાથે સાથે કેટલી સ્લાઇડ્સ છે, 1 છે, 2 છે, 3 છે, જેટલી પણ હશે એ બધી જ તમને એની નીચે દર્શાવવામાં આવશે. સ્લાઇડ પર તમારું લખાણ, ટેક્સ્ટ કેવું દેખાશે કે તમે જોઈ શકો છો અને તેમાં ફેરફાર પણ કરી શકો છો. સ્લાઇડ પેન પરથી સ્લાઇડમાં તમે ગ્રાફિક્સ એટલે ફોટો, ક્લિપ આર્ટ, વેક્ટર, ઇમેજીસ, ધ્વનિ એટલે કે ઓડિયો, એનિમેશન જે તમારે મૂકવું હોય એ તમે મૂકી શકો છો. ટપકાવાળી બાહ્ય રેખાવાળા 2 બોક્સ એને કહેવાય છે પ્લેસ હોલ્ડર્સ. કહે છે જે તમને જણાવે છે કે કેવા પ્રકારની માહિતી તમારે તેમાં ટાઈપ કરવાની છે. જ્યારે તમે ઓપન કરો છો તો 2 પ્લેસ હોલ્ડર ઓટોમેટિક ત્યાં આવી જ જાય છે ડિફોલ્ટ સ્લાઇડ પર. જ્યારે તમે પાવર પોઈન્ટ શરૂ કરો ત્યારે સ્લાઇડ પેન પર તમારું ટાઇટલ સ્લાઇડ એક્ટિવ સ્લાઇડ તરીકે દેખાશે. તેના પર તમે 2 સ્લાઇડ હોલ્ડર જોઈ શકો છો. જે મેં તમને કીધું જ્યારે તમે ઓપન કરો તો ઓટોમેટિક 2 સ્લાઇડ પ્લેસ હોલ્ડર જોઈ શકશો. સ્લાઇડના શીર્ષક એટલે કે ટાઇટલ માટે અને પેટા શીર્ષક એટલે કે સબ ટાઇટલ માટે તમે એનો ઉપયોગ કરી શકો છો. સ્લાઇડ હવે આપણે એક નાની પેન છે એને કહેવાય છે સ્લાઇડ્સ એન્ડ આઉટલાઇન પેન. સ્લાઇડ ને આઉટલાઇન પેન કેમ કહેવાય છે તો એમાં 2 ભાગ છે, એક સ્લાઇડનો ભાગ છે ને એક આઉટલાઇનનો ભાગ છે, એટલે એમાં સ્લાઇડ અને આઉટલાઇન પેન કહેવામાં આવે છે. એમાં તમને જો તમે જે સ્લાઇડ પર હશો તો એ સ્લાઇડની આજુબાજુ આવું યલો કલરનું એક બોક્સ બનીને આવી જશે જે તમે જોઈ શકો છો. પછી તમે જેટલી પણ સ્લાઇડ્સ છે એનો નંબર અહીં તમને જોવા મળે છે. આ 1 નંબરની સ્લાઇડ છે, પછી બીજી નંબરની સ્લાઇડ હશે તો 2 નંબર, 3 નંબર, 4 નંબર, 5 નંબર, બરાબર એવી રીતના તમે જોઈ શકો છો. સ્લાઇડ આઉટલાઇન પેન 2 ટેબ ધરાવે છે, સ્લાઇડ્સ અને આઉટલાઇન ટેબ. સ્લાઇડ્સ પેન પર દરેક સ્લાઇડની નાની પ્રતિકૃતિ એટલે કે થંબનેલ સ્લાઇડ ટેબ દર્શાવે છે. નાની પ્રતિકૃતિ એટલે કે નાનું ચિત્ર. જ્યારે તમારી પાસે ઘણી સ્લાઇડ્સ હોય, ઘણી એટલે કે 1 કરતાં વધારે, 2 કરતાં વધારે, 5, 6, 10, ત્યારે સ્લાઇડ્સ પેન પર કોઈ સ્લાઇડ લાવવા માટે તમે સ્લાઇડ ટેબ પરની નાની પ્રકૃતિ એટલે કે થંબનેલ પર ક્લિક કરી શકો છો. તમારા પ્રેઝન્ટેશનમાં સ્લાઇડની ફરી ગોઠવણી કરવા માટે તમે નાની પ્રકૃતિને ડ્રેગ કરીને શકો છો. ડ્રેગ કોને કહેવાય છે તો ભાઈ એના ઉપર તમે ક્લિક રાખીને એને ઉપર નીચે કરી શકો છો, જેવી રીતે આપણે ગેલેરીમાં ફોટોમાં કરીએ છીએ એવી રીતના. સ્લાઇડ ટેબ પર તમે સ્લાઇડને ઉમેરી કે ભૂંસી પણ શકો છો, એટલે કે ડિલીટ પણ કરી શકો છો અને ન્યૂ સ્લાઇડ એડ પણ કરી શકો છો. અથવા તમે આના ઉપર રાઇટ ક્લિક કરીને ન્યૂ સ્લાઇડ કરીને તમે બનાવી શકો છો. અથવા તમે ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવા માંગતા હોય તો તમે ડુપ્લિકેટ સ્લાઇડ પણ બનાવી શકો છો. આઉટલાઇન ટેબનો ઉપયોગ દરેક સ્લાઇડના લખાણને જોવા માટે થાય છે. જ્યારે તમે આઉટલાઇન ટેબ પર ક્લિક કરશો ત્યારે અહીં દર્શાવ્યા પ્રમાણે પેન દેખાશે. આઉટલાઇન પર તમે આના ઉપર જ્યારે તમે ક્લિક કરશો તો આવો 1, 2 જેટલા પણ સ્લાઇડ્સ હશે એ બધા નંબર સાથે તમને અહીંયા જોવા મળે છે. તે સ્લાઇડ નંબર અને સ્લાઇડનો આઇકન દર્શાવે છે. આ આઇકન છે એમનું, આ એમનો નંબર છે. પછી તે સ્લાઇડ પરની લખાણ ટેક્સ્ટ પ્રગટ થાય છે. નોટ્સ પેનનો ઉપયોગ ચાલુ સ્લાઇડની નોંધ ટાઈપ કરવા માટે થાય છે. હવે જ્યારે તમે સ્લાઇડ શો કરો F5 દબાવીને, બરાબર, તો એ જે નોટ્સ પેનમાં જે બધું તમે લખ્યું છે એ તમને તમારી સ્ક્રીન પર જોવા નહીં મળશે, બરાબર. ખાલી ફક્ત જે તમારી સ્લાઇડ્સ છે એ જ તમને જોવા મળશે. તે વધારાની માહિતી છે જે ફક્ત જે બનાવે છે અથવા કોઈને જે ફાઇલ આપણે સેન્ડ કરીએ તો એના માટે હોય છે. જે તમને પ્રેક્ષકો સાથે વહેંચવા ઈચ્છો છો, તમારા પ્રેઝન્ટેશનની છાપેલી નકલ આપવા તમે ઈચ્છતા ત્યારે પણ તેમનો ઉપયોગ થાય છે. હવે સ્ટેટસ બાર. તો સ્ટેટસ બાર કોને કહેવાય છે તો ભાઈ આ જે છે સ્ટેટસ બાર તમારા માઇક્રોસોફ્ટ
માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટનો સ્ટેટસ બાર છે. એમાં સ્લાઇડ 1 ઓફની બાજુમાં અહીંયા આ જે છે 1 લખેલું છે. તમારી જેટલી પણ સ્લાઇડ હોય 10 હોય તો અહીંયા 10 લખીને આવશે. તમે કઈ સ્લાઇડ પર છો તો ભાઈ સ્લાઇડ 1, તો આ એનું નામ છે આખું સ્લાઇડ 1 ઓફિસ થીમ ઇંગ્લિશ ઇન્ડિયા આ લેંગ્વેજ છે. અહીં તમને આ વ્યૂ છે, આ એમના વ્યૂ છે, આ એમનું ઝૂમ સ્લાઇડર છે. એટલે કે તમે કોઈ પણ તમારી જે સ્લાઇડ પર છો તમે એને તમારે વધતા કરીને તમે ઝૂમ કરી શકો છો અથવા ઓછા કરીને ઝૂમ આઉટ કરી શકો છો. નોર્મલ વ્યૂ, હવે અહીં તમને 1, 2 અને 3, તો આ જે છે આ નોર્મલ વ્યૂ જે તમારી ચોપડીમાં બતાવવામાં આવ્યું છે પાના નંબર 51 પછી નોર્મલ વ્યૂ. આ એક નોર્મલ વ્યૂ છે. બાય ડિફોલ્ટ જે વ્યૂ આવે છે આને નોર્મલ વ્યૂ પણ કહેવાય છે અને ડિફોલ્ટ વ્યૂ પણ કહેવાય છે. સ્લાઇડ સોર્ટરમાં એટલે કે સોર્ટર એટલે કે તમારે ગોઠવણી કરવી હોય તો તમે આમાં કરી શકો છો અથવા તમે નોર્મલ વ્યૂમાં પણ કરી જ શકો છો. સ્લાઇડ શો એટલે કે જ્યારે તમે તમારી પાવર પોઈન્ટની ફાઇલ આખી બનાવી લીધી, હવે એને સ્લાઇડ શો આખી સ્ક્રીન પર બતાવવા માટે તમારે સ્લાઇડ શો કરવાનું છે. સ્લાઇડની રચના અને તેમાં ફેરફાર નોર્મલ વ્યૂમાં થાય છે. સ્લાઇડ સોર્ટરમાં તમે ફેરફાર કરી શકતા નથી. નોર્મલ વ્યૂમાં જ તમારે એમાં ફેરફાર કરવા પડે છે. દાખલા તરીકે જો તમારે લખવામાં કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે નોર્મલ વ્યૂમાં જઈને જ તમે સુધારી શકો છો. તમે બીજા કોઈ વ્યૂમાં જઈને સુધારી શકો નહીં. સ્લાઇડ શો જ્યારે તમારું સ્ટાર્ટ થઈ જાય, હવે એને બંધ કરવા માટે કીબોર્ડ ઉપર એસ્કેપ કી જે છે યાની કે ESC કરીને એક કી છે એના ઉપર તમે ક્લિક કરશો તો એ જે તમારું સ્લાઇડ શો છે એ નીકળી જશે. ઝૂમ સ્લાઇડર તો તમને મેં બતાવ્યું કે આ છે ઝૂમ સ્લાઇડર. હવે જ્યારે ઝૂમ સ્લાઇડર તમે અહીંયા બતાવો તો તમને કેટલા % ઝૂમ અત્યારે ચાલે છે તો તમને એ અહીં 55% ચાલુ છે એ તમને બતાવશે. હવે આજે આપણે આટલા સુધી જોયું. હવે બીજા પીરિયડમાં પાવર પોઈન્ટમાં કાર્ય કરવા માટે આપણે કેવી રીતે ટાઇટલ સ્લાઇડ ને બધું બનાવવાનું છે એના વિશે જાણીશું. થેન્ક યુ.